આ વેચમાં નહીં કરતા ભાઈ. ગોંડલ યાર્ડ, રાજકોટ યાર્ડ, બીજા યાર્ડમાં સારા ભાવો મળે છે. તમારી વાત સાચી છે, આપણે માની લઈએ. મહત્વની બાબત એ છે કે ડુંગળીનો હબ છે ને, ખબર ન હોય તો કહી દઉં કે હરોજ MP અને મહારાષ્ટ્ર 60 થી 70 ગાડીઓ આવે છે. એટલે 40 થી 42 હજાર થેલા થયા. એક ગાડીમાં 600 થેલા હોય, 30 ટનની ગાડી હોય. MP મહારાષ્ટ્રના ખેડૂતો મોવા વેચવા માટે આવે છે. એક વસ્તુ સમજી લેજો. આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના 90% ઉદ્યોગો છે ડિહાઇડ્રેશન, કે જેમાં ખરેખર જે નબળો માલ છે એ એમાં ડિહાઇડ્રેશન બનીને ચિપ્સ ને કેબલ ને પાવડર બનીને બીજા દેશની અંદર નિકાસ થાય છે. એટલે નબળા માલનો પણ નિકાલ ને વેચાણ મોવાની અંદર છે. એટલે આજે સૌના નહીં, ગુજરાતના નહીં, પણ બીજા રાજ્યોના માટે મોકલે. મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ પડ્યાથી બીજા રાજ્યોના ભાવ પડતા હોય છે. અહીંયા યાર્ડ એક એવું યાર્ડ છે કે અહીંયા જે ખેડૂત મદદ કરે છે, મહેનત કરે છે, એ ખેડૂતને જે તે દિવસના સારા ભાવ એટલે મળે છે કે અહીંયા આપણે 3 વકલ પાડવામાં આવે છે. તમે બધા પાડો જ છો, ખૂબ મહેનત કરો છો. નબળો માલ હોય તો બદલામાં રાખો છો, જ્યારે સારો માલ અલગ રાખે છે. જેનાથી યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના ખેડૂતો અને ત્યાંના વેપારીઓને જે જરૂરિયાત હોય એ ડુંગળી લેવા માટે અહીંયા આવતા દિવસોમાં અહીંયા આવશે અને અહીંયા લઈ જશે. જે રાજ્યોમાં જે ડુંગળી ચાલે એ પ્રમાણે બધા અહીંયા વેપાર કરતા હશે. આ વેપારની પરિભાષા એટલે એટલી બધા અહીંયા આવતા એટલે થયા, અહીંયા વધુમાં વધુ વેચાણ થતું એટલે થયું કે બીજા રાજ્યોના વેપારીઓ મોવાની અંદર આવ્યા અને જે તે દિવસના હારા ભાવ મળ્યા. આ ગ્રેડિંગ વાળી સિસ્ટમ મોવા માર્કેટિંગ યાર્ડ સિવાય ક્યાંય નથી. હા, અન્ય યાર્ડ તળાજા, ભાવનગર, ગોંડલની અંદર પુષ્કળ પ્રમાણમાં ડુંગળી વેચાય છે. નથી વેચાતું આપણે કહેતા નથી, પણ સારી રીતે વેચાય છે એમાં આપણે રાજી જ છીએ. કારણ કે આ દરિયો છે કે મોવા યાર્ડ વેચે તો જ વેચાય એવું છે નહીં. કેટલો બધો પાક થાય, પણ ભાવ જે છે એ તો એ પસીનો પાડીને પરસેવો પાડ્યો છો. એટલે જેની જેવી જરૂરિયાત, નબળો માલ હોય તો ડિહાઇડ્રેશનમાં જાય, ખાવાની જરૂર હોય તો લોડિંગમાં જાય, અને જ્યારે નિકાસ ચાલુ હોય, નિકાસમાં ડિમાન્ડ હોય તો સારો માલ જાય તો સારા ભાવ થાય. અત્યારે લાલ ડુંગળીની અંદર આપ સૌ જાણો છો તે રીતે ગયા વર્ષે આ સમયે 400 થી 600 ના ભાવ હતા અને અત્યારે 50,000, 80,000, 90 માલ આવતો તો એ પૂરા સૌરાષ્ટ્રમાંથી અમારે યાર્ડમાં દર વર્ષે 40-50 લાખ થેલા આવ્યા ને, એની બદલે 70 લાખ થેલા ગયા વખતે આવ્યા. અને એ મોવા માર્કેટિંગ યાર્ડે વેચ્યા. એ 70 લાખ એટલે આવ્યા કે તમને સારા ભાવ મળ્યા ભાઈ, અને યોગ્ય ભાવ મળ્યા નહીં. 50,000 ની હરાજી થતી હતી ને, એ એક દિવસમાં 90,000, 1 લાખ થેલાની હરાજી કરી. કઈ રીતે? નબળો માલ અલગ, સારો માલ અલગ અને ગુલટી અલગ. ઇતિહાસની અંદર 3 વખત હરાજી થઈ હોય ને એવું આ પહેલું યાર્ડ હતું મિત્રો. 400-600 રૂપિયાના ભાવ ખેડૂતને કેમ મળે? અમને ખબર હોય કે આ ભાવ હોય ને ક્ષણિક હોય, 2 દી, 5 દી, 10 દી, 15 દી, 20 દી મળવાના હોય. એના માટે અમે મહેનત કરીને જે તે દિવસે 15 દિવસ, 20 દિવસ અમે મહેનત કરી અને સાંજે 6:30, 7 વાગી જાય તો ટોર્ચ લાઇટ રાખીને હરાજી અમે કરાવી. સવારે 9, 9:30 વાગે આવક ચાલુ થઈ, હરાજી ચાલુ થાય અને 6:30, 7:30 વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ આપ 2 લાઈન લઈ લો. હુકામે ત્યારે ભાવ સારા હોય, સવારે શું થવાનું છે કોઈને ખબર હોય નહીં. તો આ પ્રયત્ન મોવા માર્કેટિંગ યાર્ડે હર હંમેશ કર્યા છે. આ વાત એટલે કરી, તાલપત્રી, ડ્રીપ ઇરિગેશન, ઝટકા મશીન, સ્પ્રે પંપ, અકસ્માત વીમો, 2 કરોડ રૂપિયાની સહાય મોવા માર્કેટિંગ યાર્ડ આપે છે. ખેડૂત માટે હર હંમેશ મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે અને ખેડૂત કે એટલું જ આપણે કરવાનું છે. આજે તમને યોગ્ય ભાવ લાગે તો જ આપણે હરાજી કરવાની છે. તમે એમ કહો હરાજી બંધ કરી દો તો હરાજી બંધ કરી દેશું. તમે એમ કહો કે આવતીકાલથી આવક બંધ કરી દો તો આવક બંધ કરી દેશું. પણ જે વાસ્તવિકતા છે એ થોડી સમજવી જરૂરી છે. આપ સૌ અહીંયા 25,000 થેલા જે થયા કે જે 4 દિવસ પહેલાં તો 7-8 હજાર થેલા હતા, થોડાક ભાવ સારા થયા. તો એ વેપારી પહેલાં 60 રૂપિયા ભાવ આપતો હતો ને, એ જ વેપારી કાલ 200, 250, 300 ભાવ આપ્યો. એ જ વેપારી આજે 150, 200 રૂપિયા ભાવ આવ્યો. ઉપર જે રીતે પોષાનો હોય એ રીતે તમને ભાવ મળતા હોય. ચાલુ વર્ષે સૌથી મોટી તકલીફ પડી હોય ને તો ગયા વર્ષનો સ્ટોક MP, મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક હતો. અને મારા તો 38 વર્ષ થયા, પણ લોકો વાતો કરે કે 40 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે મેળા માલ ન વેચાનો. સમજી લેજો,
એટલે એ નુકસાની તો ભયંકર કહેવાય. 250-300 રૂપિયાની ડુંગળી તમે મેળામાં નાખી હોય, એ સાફ કરતા જાઓ, બદલો બહાર કાઢતા જાઓ, એ 20 કિલો વાળી 10 કિલો થાય, 600ની પડતર થાય, તમારે કેટલા વેચી પડી? 60માં. 50% ખેડૂત પાસે મેળા હતા અને 50% વેપારી પાસે મેળા હતા. એટલે આવું બધા રાજ્યોની અંદર થયું, આખા ભારત દેશની અંદર થયું. કહેવાનો મતલબ એ છે કે જૂનો માળ હવે પૂર્ણ થવામાં છે. રાજસ્થાન અલવરની અંદર થોડાક ભાવ હારા ત્યારે ધીમે ધીમે ખેંચે છે. 15, 20, 25 દિવસમાં ત્યાં પણ ઘણું ખરું પૂરું થશે. આવતા દિવસોમાં ભાવ સારા થવાના છે. આ વાત એટલે કરું છું કે થોડીક તમારે ખેડૂત ભાઈઓએ ધીરજ રાખવાની છે. 5 દિવસ નીકળતા હોય તો 7 દિવસ કાઢો, 7 દિવસ નીકળતા તો 10 દિવસ કાઢો, અને ક્રમશઃ જો તમે માલ લાવશો તો 100% ભાવ થવાના છે. હવે આપણે આજે હરાજી બંધ રહી છે, ભાવ જે છે એ થોડાક ડાઉન છે. તમને ખબર હોય, અમે તમારી સાથે એટલે હોય કે 60 રૂપિયા ડુંગળીના થયા ને, એના 80 કેમ કરવાને એ વિચારવા માટે મેં નિર્ણય શું કર્યો ખબર કે બદલો બંધ કરી દીધો. 7000 થેલામાં 1000 થેલો બદલો આવતો હતો, એ બંધ કર્યો. એટલે શું થયું? એ ખેડૂત પાસે પડ્યો રહ્યા, કઈ ગમે વ્યવસ્થા કરે, પણ એ બદલો લેવા વાળો જે છે એને તો હારી હરાજીમાં આવવું પડ્યું ને. એટલે 10, 15, 20 રૂપિયા તો સુધરા. અને આ થોડું માર્કેટ થયું એટલે ફોન આવે, સાહેબ અમારા ઘરે 50 થેલી પડ્યો, શું કરવાનું? હવે ચાલુ કરાવવાનું. એટલે વળી બદલો આપણે ચાલુ કરાવ્યો, અને બદલો ચાલુ કરાવ્યો એટલે તમે કહો છો એ વાત સાચી છે કે 2-5 જણા જે છે એ હરાજીમાં જે લેતા હોય એ એમાં ગયા હોય, પણ જરૂર પડશે તો પાછો બંધ કરી દેશું. એમાં મારે તો ખાલી એક મેસેજ જ મૂકવાનો હોય અને એનું પાલન થઈ જાય છે, બધા આપ સમજો છો. પણ હવે મારી વિનંતી એટલી છે કે મારે અત્યારે 10:30 ખરેખર બોર્ડ મિટિંગ છે, પણ હવે એ તો થોડી ઘણી વહેલા મોડી થાય. હું 10 ઢગલામાં તમારી સાથે 10-15 ઢગલા આપણે જોઈએ, યોગ્ય ભાવ જેને મળે એને આપણે વેચીએ, બાકી ઊભું રાખી દઈએ. અને પછી આપણે એવું લાગશે તો આપણે નવી આવક છે ને એ પણ બંધ કરી દેશું. પણ એક વખત આપણે છે ને 15-20 ઢગલાની આપણે થોડી હરાજી જોઈએ. વેપારીઓને હું વાત કરું કે ભાઈ આજે થોડા તમને વ્યવસ્થિત સારા યોગ્ય ભાવ થાય એવા પ્રયત્ન કરો. પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેઇન તકલીફ છે. સમજજો બધા ભાઈ, આ સમજવું એટલે જરૂરી છે કે બધાને નોલેજ નથી હોતું. બધા એવું કીધું 2 દિવસ પહેલા ભાવ થયા હતા કે બાંગ્લાદેશમાં છૂટી મળી એને હિસાબે ભાવ વધી ગયા. ભાઈ ભારતના સરકારે એક્સપોર્ટની ના જ નથી પાડી, પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા, કારણ કે ન્યા હવે 140માં ડુંગળી થઈ ભાલિયાભાઈ, એટલે આ 60-65 ત્યાં પહોંચી જાય છે, એટલે એ લેવા આવ્યા છે. એટલે લેવા બધા આવશે. આવતા દિવસોમાં મોટી ખાદ પડવાની છે અને 500-700ના ભાવે થવાના છે. થોડીક આપણે બધા ધીરજ રાખવી જોઈએ. આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે 15-20 ઢગલા લગી આપણે જોઈએ, અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઊભો રાખી દઈએ, એ કાલે વેચે. અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દઈશું કે ભાઈ જ્યાં લગી અમારા માલનો નિકાલ ન થાય ત્યાં સુધી લાવી નહીં. પણ એનાથી ને ઘણું બધું નુકસાન આપણે એ છે કે આ ઘાવરિયું છે, તમને ખબર છે, આ ઘાવરિયું 2 દિવસ 5 દિવસ પડ્યું રહે ને તો પણ ફોટા કાઢી થાય. એટલે વેચાણ કરું અને એકવાર આપણે પ્રયત્ન કરીએ, જેને એમ લાગે કે મારા ઢગલાનો ઓછો ભાવ આવે છે એ ઊભું રાખી દે, બાકી વેચવું જરૂરી છે. એટલે આપણે હરાજી આપણે શરૂઆત કરીએ છીએ, એ જોશું આપણે. વ્યવસ્થિત મૂકે આપણે હું માલ પ્રમાણે મુકાય, આપણે માલ પ્રમાણે મુકાય. પડશે ને નજીક ખરેખર આગાવી જાઓ.